વડોદરામાં વિકાસ કાર્યોને લઈને અંધેર નગરી જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે શહેર માટે મંજૂર કરાયેલા 32 જેટલા રોડના વર્ક ઓર્ડર ઓક્ટોબર મહિનામાં જ આપી દેવામાં આવ્યા હતા। આમ છતાં આજ સુધી કામ પૂરું થયું નથી। ત્યારે પાલિકાના નેતાઓ અને અધિકારીઓ ચૂંટણી પહેલા કામ શરૂ કરવાની રાહ જોઈ રહ્યા હોવાની ચર્ચા છે। તો બિસ્માર રોડોને કારણે નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આમ છતાં વહીવટદાર અગત્યના પ્રશ્નો પર મૌન સાધીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે મીડિયાના પ્રશ્નોનો જવાબ આપવા પણ જવાબદાર તૈયાર નથી। તો શહેરના વિકાસ કાર્યો હાલ ભગવાન ભરોસે ચાલતા હોવાનું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે। વડોદરા ખડોદરા બની ગયું છે ત્યારે વડોદરા શહેરની અંદર 62 કરોડના ખર્ચે 32 રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ક ઓર્ડર આપી દીધો છે, તેમ છતાં રોડ બનાવતા નથી। તો ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે આ કોઈ નેતાની રાહ જોતા હોય અથવા તો ચૂંટણી આવે ત્યારે આ રોડ બનાવવાનું આયોજન છે તેવું કહી શકાય। પરંતુ જ્યારે જનતા વેરો ભરતી હોય તો આવા તમામ રોડ 32 રોડ વહેલામાં વહેલી તકે બનાવે તેવી અમારી માંગ। વડોદરા શહેરમાં રોડ રસ્તાની હાલત બિસ્માર હોય, સાથે સાથે ટૂંક સમય પહેલે ચોમાસું ગયું, ત્યારબાદ જે કહેવાય છે કે 62 કરોડ રૂપિયાના કામ મંજૂર થઈ ગયા છે। લોકોને જે કહેવાય છે કે જે કોન્ટ્રાક્ટરોને સીધા વર્ક ઓર્ડરની નકલો પણ મળી ગઈ છે, છતાં પણ જેવા કહેવાય છે કે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના નેતાઓ ખાતમુહૂર્ત અને ખાતામુહૂર્તની રાહ જોઈ રહ્યા હોય ત્યારે પ્રજાને રીઝવવા માટેનું જે આ ષડયંત્ર રચ્યું છે, આ તદ્દન વડોદરા શહેર માટે શરમજનક બાબત છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરના નગરજનો જ્યારે ખાડા ભૂવામાં પડીને જ્યારે મૃત્યુ થતું હોય, અકસ્માતને કારણે ઈજા થતી હોય, ત્યારે ખાસ કરીને જે તાત્કાલિક ધોરણે આવનારા દિવસોમાં ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જે આ ષડયંત્ર રચ્યું છે તેની અમારે સખતમાં સખત વિરોધ છે અને વહેલામાં વહેલી તકે આ કોન્ટ્રાક્ટરોને કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।